અને દેશમાં જામ્યો છે ચૂંટણીનો જોરદાર જંગ। આ જંગમાં ભાજપ અને કોંગ્રેસની સત્તાની લડાઈ સંસદ સુધીની છે। ક્યાંક પ્રચાર, ક્યાંક આરોપ, ક્યાંક પ્રતિઆરોપ તો ક્યાંક તીખા શબ્દોની વણઝાર જોવા મળશે। ગુજરાતની ગલીઓથી સંસદની સડક સુધી છે વર્ચસ્વની લડાઈ। સવારથી લઈને અત્યાર સુધી રાજકીય ગલીઓની તમામ ખબરનું વિશ્લેષણ આપશે મંતવ્ય ન્યૂઝના મહારથીઓ। દરરોજ જુઓ મારી સાથે ચૂંટણીના દરેક રંગ 8 PM બિગ 5 માં। ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષને 22 મેના રોજ નોટિસ મોકલી છે, જેમાં સૂચના આપવામાં આવી છે કે તેમની પાર્ટીએ અગ્નિવીર યોજના જેવી બાબતો પર સેના પર રાજનીતિ ન કરવી જોઈએ। આ સૂચનાના એક દિવસ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે ચૂંટણી પંચની આ સૂચના ખોટી છે અને સરકારની નીતિની ટીકા કરવાનો વિપક્ષનો અધિકાર છે। વાસ્તવમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ વારંવાર પોતાના ભાષણોમાં બંધારણ બચાવવા અને અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા છે। તેથી ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને નોટિસ મોકલી છે, જેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમણે બંધારણને લઈને ખોટા નિવેદનો ન કરવા જોઈએ, જેમ કે ભારતનું બંધારણ નાબૂદ અથવા વેચી શકાય છે। તો ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ મોકલી હતી। અગ્નિવીર યોજના જેવી બાબતો પર નિવેદન ન આપવા માટે નોટિસમાં જણાવ્યું છે। તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તેની પર પ્રતિક્રિયા આપી છે અને ચૂંટણી પંચની આ સૂચના ખોટી હોવાનું જણાવ્યું છે। ત્યારે ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ મોકલી હતી અને અગ્નિવીર યોજના, સેના પર, બંધારણ પર નિવેદન ન આપવા માટે જણાવ્યું છે। ત્યારે તેને લઈને ચૂંટણી પંચ પર કોંગ્રેસ નેતાએ સવાલો ઉભા કર્યા છે। કોંગ્રેસ નેતા પી ચિદમ્બરે પ્રતિક્રિયા આપી છે અને ચૂંટણી પંચની આ નોટિસ ખોટી ગણાવી છે। તો કોંગ્રેસે બંધારણ પર ખોટા નિવેદનો ન આપવા જોઈએ અને અગ્નિવીર યોજના કે જેની પર કોંગ્રેસ અવારનવાર નિવેદનો આપે છે, ત્યારે તેવા નિવેદનો પણ ન આપવા માટે ચૂંટણી પંચે નોટિસમાં અપીલ કરી છે। તો કોંગ્રેસે બંધારણ પર પણ ખોટા નિવેદન ન આપવા માટે પણ જણાવ્યું છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, જે રીતે ચૂંટણી પંચે કોંગ્રેસને નોટિસ પાઠવી છે કે બંધારણ અને અગ્નિવીર જેવી યોજનાઓ પર નિવેદન ના આપવું, ત્યારે ચૂંટણી પંચ પર સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું સરકારની નીતિની ટીકા કરવાનો વિપક્ષને અધિકાર નથી? જી ચોક્કસ જણાવતો 2024ની જે લોકસભા ઇલેક્શનની જે કહી શકાય કે જ્યારે ચૂંટણી જાહેર થઈ ગઈ ત્યારથી જ વિરોધ પક્ષે તે શાસક પક્ષ વિરુદ્ધમાં જે કહી શકાય કે જે મુદ્દાઓ છે, લોકોને મતદાતાઓને કહી શકાય કે મતદાતાઓને લઈને જે વિરોધ પક્ષ જે મુદ્દાઓ લઈને આવતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે આ વખતના કોંગ્રેસના જે મુદ્દા ખાસ રહ્યા છે તેની અંદર કોંગ્રેસે પહેલેથી જ જે સંવિધાન છે તે બદલાઈ જશે, સંવિધાન ખતરામાં છે, તે આવા સૂત્ર પણ પ્રચલિત થયા હતા। તેમજ સાથે જે અગ્નિવીર યોજના છે, એટલે કે અગ્નિવીરની અંદર જે દેશની સરહદે જે જવાનો લડી રહ્યા છે તે હવે અગ્નિવીર યોજનાની અંદર 4 વર્ષ નોકરી કરશે। તેના મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ કહી શકાય કે જન મેદની સાથે જયારે ભાષણ કરવામાં આવતું હતું ત્યારે આ બધા જે મુદ્દાઓ છે તેને લઈને ભાષણ કરવામાં આવતું હોય છે અને જનતાને સંબોધવામાં આવતી હોય છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને 22 મેના રોજ નોટિસ ફટકારવામાં આવી છે કે કોંગ્રેસ છે તે ક્યાંક ને ક્યાંક આચાર સંહિતાનો ભંગ કરી રહી છે, કારણ કે ચૂંટણીના જે મુદ્દા હોય છે તેની અંદર અગ્નિવીરને ન લેવા જોઈએ, સાથે સાથે જે સંવિધાન બદલવાની વાત છે, સંવિધાન નષ્ટ થઈ જવાની વાત છે તે પણ કોંગ્રેસ કરે છે, તે પણ ન કરવી જોઈએ અને કોંગ્રેસ આ અટકાવે, અન્યથા તેની ઉપર જે આચાર સંહિતાનો ભંગનો જે નિયમ છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પડશે તેવું ચૂંટણી પંચે ક્યાંક ને ક્યાંક દર્શાવ્યું છે। પરંતુ કહી શકાય કે કોંગ્રેસના નેતા પી ચિદમ્બરે પોતાની જે સોશિયલ મીડિયાની સાઇડ છે તેના પર એવું જણાવ્યું હતું કે અગ્નિવીર છે તે કોઈ રાજકીય મુદ્દો નથી અને ક્યાંક ચૂંટણી પંચ છે તે જે રીતના કોંગ્રેસને નોટિસ આપી રહી છે કે અગ્નિવીરના વિરુદ્ધમાં
તમે જે રીતના અગ્નિવીરનો જે મુદ્દો છે લોકો સમક્ષ ઊંધો અને લોકોને ભ્રમિત કરો છો તે બંધ કરવું જોઈએ. પરંતુ શું ચૂંટણી કમિશનર આ જાણે છે કે આ રાજનીતિ છે કે કયા ઓલે આને રાજનીતિ કહી શકે? બીજી તરફ જે સંવિધાન છે તેને લઈને પણ ચિદમ્બરે ચૂંટણી પંચને આજે હાથે લીધી હતી. પરંતુ સવાલ એ છે કે આ વખતની ચૂંટણી છે તેની અંદર કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે ચૂંટણી પંચે કોંગ્રેસ અને ભાજપ બંનેને નોટિસો ફટકારી છે. માત્ર કોંગ્રેસ નહીં પરંતુ ભાજપને પણ નોટિસો આપવામાં આવી છે. ભાજપ વિરુદ્ધમાં પણ ચૂંટણી પંચે એવી નોટિસો આપી છે કે ભાજપ છે તે ધર્મ, જ્ઞાતિ અને જાતિ ઉપર જે રીતના મુદ્દાઓ લે છે તે ન લેવા જોઈએ. બંને પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બંનેને પોતાના જે ભાષણ કરે છે, બંનેના નેતાઓ તે પોતાની વાણી અને પોતાના જે જનતાને સંબોધતા જે શબ્દ છે તેને સંયમમાં રાખવા જોઈએ, જેથી કરીને ચૂંટણી છે તેની અંદર કોઈ પણ જાતનું કહી શકાય કે કોઈ મતદાતાઓ છે કે કોઈ હિંસક બની ન શકે. કારણ કે જે ચૂંટણી છે તેની અંદર ક્યાંક ને ક્યાંક સ્ટાર પ્રચારકો છે તે પણ ભૂલ કરતા હોય છે. જોકે ચૂંટણી પંચે જે નોટિસ ફટકારી છે બંને પક્ષના કહી શકાય કે જે પ્રમુખ છે તેને નોટિસ ફટકારી છે. સ્ટાર પ્રચારકો રહ્યા છે. ભાજપમાંથી નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક છે, તેમજ કોંગ્રેસથી રાહુલ ગાંધી પણ સ્ટાર પ્રચારક છે. ત્યારે આ બંનેને કહી શકાય કે બંનેને નોટિસ આપતા ચૂંટણી પંચે બંને પક્ષને કીધું છે કે જે પોતાનું ભાષણ કરે છે તે ક્યાંક ને ક્યાંક આચારસંહિતાનો ભંગ છે. પરંતુ કોંગ્રેસનો એ સવાલ છે કે જે કોંગ્રેસ જે પોતાના ભાષણની અંદર રાજનીતિક જે શબ્દ વાપરો છે ચૂંટણી પંચે, અગ્નિવીરને લઈને રાજનીતિ શબ્દ તે યોગ્ય નથી અને સંવિધાનને લઈને જે કોંગ્રેસ જે ભાષણ કરી રહી છે તે બરાબર છે. કોંગ્રેસે તે જે મુદ્દાઓ છે તેનાથી ડાયવર્ટ થવા નથી માંગતી અને તે ચૂંટણી પંચ ઉપર સવાલો ઉઠાવી રહી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ મોકલી હતી. અગ્નિવીર યોજના જેવી બાબતો પર રાજનીતિ ન કરવા સૂચના આપી હતી.